જય શ્રી કૃષ્ણ વાલા ભક્તજનો, આવો જાણીએ પુરુષોત્તમ માસ સાથે સંકળાયેલી માન્યતાઓ, જળદાનનું મહત્વ અને એમની પૂજા વિધિ વિશે. આ વર્ષે ગુજરાતી પંચાંગનો અધિક માસ જેઠમાં રહેશે. તેથી આ વર્ષે જેઠ મહિનો 59 દિવસનો છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. 17 મે થી અધિક માસ શરૂ થશે, જે 15 જૂન સુધી ચાલશે. ત્યારબાદ જેઠ શુક્લ પક્ષ શરૂ થશે, જે 14 જુલાઈ સુધી રહેશે. અધિક માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, જનોય સંસ્કાર જેવા માંગલિક કાર્યો માટે મુહૂર્ત હોતા નથી. જેઠ માસ અને અધિક માસમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા ખાસ કરીને કરવી જોઈએ. અધિક માસને ભગવાન વિષ્ણુનું નામ, એક સ્વરૂપ, એક નામ પુરુષોત્તમને કારણે પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. જેઠ અને અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજામાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ આપને હું જણાવી રહ્યો છું. જેઠ મહિનો ઉનાળાની ઋતુનો પરાકાષ્ઠનો સમય હોય છે. આ જ કારણથી તેને તપ, સંયમ, સેવા અને ભક્તિનો કાળ પણ કહેવાય છે. શાસ્ત્રોમાં આ મહિનામાં જળદાન, વ્રત, ભગવાન વિષ્ણુને તેમના અવતારોનું વિશેષ પૂજન કરવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે જેઠ મહિનામાં વિષ્ણુ પૂજન કરવાથી તેવું જ પુણ્ય મળે છે જેવું પુણ્ય યજ્ઞ કરવાથી મળે છે. આ સમયે જળ, શીતળતા અને દાન સાથે જોડાયેલા શુભ કાર્યો કરવા જોઈએ, કારણ કે આ સમય શરીર અને મન બંનેની પરીક્ષા લે છે. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવ્યા છે. તેથી જે ભક્ત તેમની ભક્તિ કરે છે તેમના જીવનમાં સુખ, શાંતિ બની રહે છે અને તેની બધી સમસ્યાઓ દૂર થાય છે. વિષ્ણુની સાથે કૃષ્ણ અને શ્રી રામની પણ વિશેષ પૂજા બતાવવામાં આવી છે. જેઠ મહિનામાં રોજ સવારે વહેલા જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું. એક ત્રાંબાના લોટામાં શીતળ જળ ભરી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરતા સૂર્યને અર્ઘ આપો. સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણની પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો. આ માટે કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાનને પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ભેળવીને બનાવવું. મીઠાઈનો ભોગ તુલસીના પાન સાથે ધરાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરો. પૂજાની સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી કૃષ્ણ નામનો જપ કરવો જોઈએ. તમે ઈચ્છો તો રાધે રાધે નામનો જપ પણ કરી શકો છો. આ દિવસોમાં મંત્ર જાપ કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. પોતાના જે ઈષ્ટ માનતા હો એમનું મનની અંદર નિત્ય સ્મરણ કરવું જોઈએ. જેમ કે શ્રી ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ દુર્ગાય નમઃ, ઓમ મા લક્ષ્મીય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ રામાય નમઃ, ઓમ રામદૂતાય નમઃ. વિષ્ણુ પૂજામાં શુદ્ધતા, શ્રદ્ધા અને નિષ્કામ ભાવ સૌથી જરૂરી ગણવામાં આવ્યો છે. માત્ર બાહ્ય વિધિ જ નહીં, પરંતુ મનની પવિત્રતા જ પૂજાને સફળ બનાવે છે. મનના નકારાત્મક વિચારો દૂર કરો અને સકારાત્મક અને નિસ્વાર્થ ભાવથી પૂજા કરો. આ દિવસોમાં દાન, પુણ્ય પણ નિસ્વાર્થ ભાવથી જ કરો. જેઠ મહિનામાં
જળદાનને સર્વોચ્ચ દાન કહેવામાં આવ્યું છે. વટે માર્ગો પશુ પક્ષીઓને જરૂરિયાતમંદોને ઠંડુ પાણી આપવું જોઈએ અને એ કરવાથી વિષ્ણુ કૃપાનું માધ્યમ ગણવામાં આવ્યું છે. આ સમયે તામસિક ભોજનથી બચવાનો પ્રયાસ કરો. હળવો સાત્વિક આહાર લેવાથી હવામાન સંબંધિત અનેક રોગોથી બચી શકાય છે. આનાથી શરીરમાં સંતુલન જળવાઈ રહે છે. ભગવાન વિષ્ણુએ કૃષ્ણ મંદિરોની દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેઠમાં કૃષ્ણ ભક્તિનું સ્વરૂપ મોટા પાયે પ્રેમ અને સ્મરણ પર આધારિત હોય છે. તેમના બાળ સ્વરૂપ, મુરલીધર રૂપ અને ગીતા ઉપદેશક સ્વરૂપ ત્રણેયનું ધ્યાન કરો. આ દિવસોમાં મથુરા, બદ્રીનાથ, જગન્નાથપુરી જેવા તીર્થ ક્ષેત્રોની યાત્રા કરી દર્શન કરી શકો છો. આ ત્રણેય તીર્થ ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ સાથે સંબંધિત છે. ગંગા, યમુના, ક્ષિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવી શકાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.